મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ, જય રણછોડ। સવારે 4 વાગે ઉઠી ગયા હતા અને સવારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। હવે ભગવાનના ભજન કરી અને ચા પાણી કરવા જઈ રહ્યા હતા। તો અહીંયા ચા પાણી ચાલુ છે, તો આપણે ચા પાણી કરી લઈએ। ત્યારબાદ ચા પાણી કરી અને પોતાના થેલા લઈ અને ગાડી આગળ મૂકી દઈશું। તો તે અંદર મૂકી અને પછી નીકળશે। તો ચલો થેલા મૂકી દઈએ। અહીંયા બધા જોઈ રહ્યા છો કે પોતપોતાના થેલા લઈ ગયા છે। આપણે આગળ ચાલી રહ્યા હતા તો અહીંયા મામા મહારાજનું મંદિર આવી ગયું છે, તો દર્શન કરી। હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા। મિત્રો, આપણે સવારે મોર્નિંગમાં ચાલતા હતા તો ઠંડી આજે અતિશય ઠંડી હતી। ઠંડીથી હાથ પણ થતા હતા। ચાલતા ચાલતા આગળ ઉતારો રાખેલો છે, ત્યાં પહોંચી ગયા છીએ। અહીંયા તમે જોઈ શકો છો કે કંપનીની અંદર ઉતારો રાખેલો છે। અહીંયા ગ્લુકોઝ ડાયપર હાઉસ ડાયપરની કંપની છે। આપણે ભગવાન દ્વારિકાધીશને બેસાડ્યા છે, ત્યાં પહોંચી ગયા છીએ। અહીંયા ભગવાન દ્વારિકાધીશના આરતી ભજન કરીશું અને પછી નાસ્તો લઈને આગળ તરફ પ્રયાણ કરીશું। તો ચલો આરતી કરીએ। હવે ભગવાનને હાર પહેરાવી દેવો। હા હા દાદાજીને ચલાવો। દ્વારિકાધીશ કી જય।
રાય કી જય જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમા અંદો કર જોડે પ્રભુ અંદો કર જોડે ચરણ જી મિત્રો આપણે ચા નાસ્તો કરીને ચાલતા ચાલતા આગળ નીકળી ગયા હતા. તો અહીંયા ચાચા પર ગામે પહોંચી ગયા છીએ. અહીંયા તમને ગાંધીનગરનું બોર્ડ દેખાય છે. અહીંયા ગાંધીનગર પણ આવેલું છે. જે માણસા ગાંધીનગર છે તેની મારું જીઓ માણિયારા કેવું તો
તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે આ ચણાનું ખેતર છે, જ્યાં ચણાની ખેતી કરવામાં આવી છે, જે બજારમાં લીલા ચણા મળે છે તે. મિત્રો, આપણે કોયલી ગામથી આગળ નીકળી ગયા હતા, તો અહીંયા કોયલી ગામથી આગળ ડેમ એક આવેલો છે, જ્યાં પાણીનો સંગ્રહ કરી અને તે પાણી ખેતી લાયક ઉપયોગમાં વાપરી શકાય છે. તો અહીંયા મોટા પાયે પાણીનો સંગ્રહ કરેલો છે અને તેના 16 થી 17 દરવાજા છે. અત્યારે હાલમાં એક દરવાજો ખુલ્લો હતો, ત્યાં પાણી ચાલુ હતું. તમે જોઈ શકો છો એક દરવાજામાંથી પાણીનો પ્રવાહ વહેતો હતો અને એ પાણીનો પ્રવાહ માપનો વહે છે, જેથી ખેતીમાં પાણી લઈ શકે છે. અને અહીંયા એમની નજીક બપોરનો ઉતારો રાખેલો હતો, જે મેલડી માતાના મંદિરે બપોરનો ઉતારેલો રાખેલો છે. તો અહીંયા આપણે ભોજન લઈ લઈએ. મિત્રો, આપણે રામગઢમાં આવી ગયા છીએ. તો અહીંયા તમને દેખાય છે કે રામગઢ ગામનો ગેટ છે, તે ગેટમાંથી એન્ટ્રી લઈને બહાર નીકળીશું. આગળ જતાં મને એક ગાડું જોવા મળ્યું હતું. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ગાડું જૂનું અને પૌરાણિક છે. ત્યાંથી આગળ નીકળ્યા હતા. તો આજે રસ્તો કાચો હોવાના કારણે કિલોમીટર ઓછા કાપવા હતા અને રસ્તામાં ચાલવામાં થોડી મુશ્કેલી પડતી હતી. તો શાંતિથી ચાલ્યા હતા અને બપોરનો તડકો હતો, તેથી શાંતિથી આગળ જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે બધા આગળ પાછળ શાંતિથી આવી રહ્યા છે. મિત્રો, આગળ ચાલતા ચાલતા પીઠળ ગામની બહાર બહુચર માતાનું મંદિર આવેલું છે. તો ચાલો દર્શન કરી આવીએ બહુચર માના. ત્યાંથી આગળ નીકળ્યા તો પીઠળ ગામનો ગેટ આવી ગયો છે. તો પીઠળ ગામના ગેટને સાઈડમાં રાખીને આગળ નીકળ્યા છીએ. તો ત્યાંથી આગળ નીકળ્યા તો અહીંયા રામાપીરના મંદિરે જવાનો અને પીઠળ માતાના મંદિરે જવાનો રસ્તાનો ગેટ આવી ગયો હતો. ત્યાંથી અંદર એન્ટ્રી લીધી અને અહીંયા તમે રામાપીરનું મંદિર દેખાઈ રહ્યું છે, ત્યાંની એની બાજુમાં ઉતારો રાખેલો હતો. તો અહીંયા ઉતારે પહોંચી ગયા હતા. તો મોરબીથી સેવાભાવી માણસો આવ્યા હતા, જે દૂધ ગરમ કરી અને બદામ શેક બનાવીને લાવેલા હતા, તેની સેવા આપી રહ્યા છે. તમને વિડીયોમાં દેખાય છે કે 2 કેન ભરીને લાવેલા છે, જે દૂધનો બદામ શેક બનાવીને લાવ્યા છે. તે બધાને આગ્રહ કરી અને ખૂબ પીવડાવી રહ્યા છે. તો એમને ખૂબ ખૂબ આભાર માનીએ આપણે કે જે સેવા આપી રહ્યા છે. જો અહીંયા તમને ભાઈને પણ પકડીને પીવડાવી રહ્યા છે. વિડીયોમાં શું બનાવ્યું છે આપણે? ગરમ દૂધ છે ને? હા મિત્રો, અહીંયા ઉતારાની બાજુમાં રામાપીરનું મંદિર આવેલું હતું. તો જ્યાં
તમને દેખાઈ રહ્યું છે વિડીયોમાં કે રામાપીરનું મંદિર છે, તો રામાપીરના દર્શન કરી લઈશું. જય હો રામાપીર. ત્યાંથી આગળ બાજુમાં પીઠળ માતાના મંદિરે જઈ બરોબર આ સ્થળ ઉપર એટલે લોકો એવું કહે છે કે અહીંથી જુનાણાનો રાજા એક રાનવગણ પોતાની બેનને છોડાવવા માટે પાકિસ્તાનમાં જતો હતો. તે દિવસનો ઇતિહાસ છે. તો એ ઇતિહાસની અંદર એવું લોકો કહે છે કે ભાઈ અહીંથી જુનાણાનો ધણી અહીંથી નીકળ્યો હતો અને બાજુમાં નેસોડો હતો, બરાબર. અને ત્યાં નાની નાની બાળકીઓ થઈ અને જુનાણાના ધણીને જય માતાજી કર્યા. એટલે રાનવગણને એવું લાગ્યું કે આ નેસડાની બાળકીઓ મને એમ કે જય માતાજી કહે છે એટલે કંઈક છે. પછી એને કીધું કે બેટા તું તારી બેનને છોડાવવા જઉં છું. એટલે પછી ખચકાયો અને પછી નમી પડ્યો. નમ્યો પછી એને કીધું કે તું અહીંથી હવે તારું સૈન્ય છે, બધું ભૂખ્યું છે, તો અહીંથી જમીન નીકળ. તો એને અચરજ લાગી, તારું આવડી બાળકીઓ મારું 1.25 લાખ સૈન્ય અને મને જમાડશે. પણ તે છતાંય પછી એને કંઈક તથ્ય લાગ્યું કે જોઈએ તો ખરા. એટલે પછી એને આ પાડી અને માતાજીએ પછી પોતે પરસો પૂર્યો અને 1.25 લાખ સૈન્યને જમાડી અને પછી એને કીધું કે તું અહીંથી નીકળ. અહીંથી નીકળ્યો એટલે જ્યારે એને ઘોડા પલોણ્યા ને તો સમુદ્રની અંદર ધૂળની ડમરીઓ ઉડવા માંડી અને પછી માતાજી સ્વયં ચકલી બની એના ભાડા ઉપર બેઠો, બાલા ઉપર, બરાબર. પછી થઈ ગયું રાનવગણને એમ ખરેખર માતાજી હવે મારી હંગાત છે. અને એને જઈને રાને સોરાઈને લાવ્યો તો અમીર સુમરાના કેદમાંથી, બરાબર. સુરાસુરમયી માતા કુમારેશ્વરી. શંકર ભગવાનનું ધ્યાન ધરો ભાઈ, સદાશિવ ભોલેનાથનું. વંદે દેવ ઉમાપતે સુરગુરુ વંદે જગત કારણ વંદે પાનમ ભૂષણ મૃગ જલે સમુદ્ર સહિતા ભૂર્યાતુ સદા મંગલ. બધું કરો ભાઈ. કમલાટ પટલે વૃક્ષસ્થલે કૌતુભાલ ચૂડામણી. ભાઈ એક થાળ લેતા આવજો. થઈ ગયું બસ બસ. રાજા રાજા અત્યારે ખોલું. પ્રભુ જય કાના મીઠી મોરલીવાળા મીઠી મોરલીવાળા ગોપીના પ્યારા હો જય કાના તારા કામન જાયા કામન બહુ કીધા પ્રભુ કામન બહુ કીધા
શાંતમ દયાવિંદે ઓમ ભવામી દયિતમ નમામિ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય કરોડ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુ નારાયણી નમોસ્તુ જમો જમાડ ગણા ભાવતી રે તોરણ બજત નજો આગણે સ્વાગતમાં ફૂલડનો હાર મારવાલા સ્વાગતમાં ફૂલડનો હાર મારવાલા જમો જમાડ ગણા ભાવતી જમો જમાડ ગણા હવે આપણા સંઘના ગજાના પૂજનમાં પટેલ વાસુદેવભાઈ બરદેભાઈ બેસવાના છે તો એક નાનકડી ભેટ આપે છે તો એ દરેકને સ્વીકૃત કરવી એટલે આપણા સંઘ તરફથી પણ એક ભેટ આપવામાં આવશે તે દરેકને સ્વીકૃત કરવી. મિત્રો આપણે રાતે જમી લીધું છે. જમીને અહીંયા મોરબીથી બસ સ્ટેન્ડની પાછળ મંદિરે આવેલું છે જે લોકો સેવા કરવા આવેલા છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે મશીનથી સેવા આપી રહ્યા છે, પગ દબાવી રહ્યા છે અને જો કોઈ પગમાં તકલીફ થઈ હોય તો સ્પ્રે મારી અને ફોલ્લો પડ્યો હોય તો તેને કાપીને દવા. મિત્રો અહીંયા બધા સૂઈ ગયા છે તો આપણે પણ સૂઈ જઈએ. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. અને બીજો બ્લોગ જોઈ લેજો, ના જોયો હોય તો.